નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંખ્યા પદ્ધતિના પાઠ 2 માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આ પાઠની અંદર આપણે ત્રિરાશિ વિશે સમજીશું અને ત્યાર પછી તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તેની પણ ચર્ચા કરીશું। તો સર્વપ્રથમ તો ત્રિરાશિ એટલે શું? ત્રિરાશિની અંદર ત્રિ અને ત્રણ આવા બે શબ્દો આવે છે, જેમાં ત્રિ એટલે 3 અને રાશિ એટલે રકમ થાય છે। એટલે આ પ્રકારના પ્રશ્નોમાં 3 રકમ આપણને આપી દીધેલી હોય છે અને ચોથી રકમ આપણે શોધવાની હોય છે। હવે સામાન્ય રીતે ત્રિરાશિના બે પ્રકાર હોય છે, સપ્રમાણની ત્રિરાશિ અને વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ। અત્યારે અહીં આપણે સપ્રમાણની ત્રિરાશિની જ વાત કરવાની છે। વ્યસ્ત પ્રમાણની ત્રિરાશિ આપણે જ્યારે કામ અને મહેનતાણું શીખીશું ત્યારે કરીશું। હવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે તે પહેલાં આપણે ઉદાહરણથી સમજી લઈએ। જેમ કે પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે કે 8 બેન્ચીસમાં 24 વિદ્યાર્થીઓ બેસી શકે, તો 15 બેન્ચીસમાં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે? હવે અહીં કેટલા વિદ્યાર્થીઓ બેસી શકે છે એવો સવાલ આપણને પૂછ્યો છે અને બેન્ચીસની બે રકમ તો આપણને આપી દીધેલી છે, એટલે તેને આપણે ડાબી બાજુ લઈ લઈએ। 8 બેન્ચીસ બરાબર 24 વિદ્યાર્થીઓ થાય છે, તો 15 બેન્ચીસ બરાબર કેટલા વિદ્યાર્થીઓ થાય? ખાસ આપણે અહીં એને ગોઠવતા શીખવાનું છે કે બેન્ચીસની નીચે હંમેશા બેન્ચીસ લખાય અને વિદ્યાર્થીની નીચે વિદ્યાર્થીઓ લખાશે। હવે અહીં આપણે ચોકડી ગુણાકાર કરવાનો છે, જેમ કે 24 અને 15નો ગુણાકાર કરી લેવાનો અને 8 છે તે છેદમાં જતા રહેશે, એટલે 15 ગુણ્યા 24 છેદમાં 8 થઈ જશે। હવે 8 તેરી 24 થશે અને 15 ને 3નો ગુણાકાર કરીએ એટલે 45 વિદ્યાર્થીઓ આ આપણને આંકડો મળી જશે, જેથી આપણે કહી શકીએ કે 15 બેન્ચીસમાં 45 વિદ્યાર્થીઓ બેસી શકે છે। ક્લિયર? બીજું ઉદાહરણ જોઈએ તો 18 બોટલની કિંમત 360 રૂપિયા હોય તો 540 રૂપિયામાં કેટલી બોટલ આવશે? અહીં આપણને બોટલ કેટલી આવશે તે પૂછ્યું છે અને 2 વખત આપણને કિંમત આપી દીધેલી છે। તો અહીં જે આંકડો આપણી પાસે માગ્યો છે તે ડાબી બાજુ ગોઠવેલો છે, એટલે કે 18 બોટલ બરાબર 360 રૂપિયા હોય તો એવી કેટલી બોટલ લઈએ કે 540 રૂપિયા થાય? તો અહીં પણ બોટલની નીચે બોટલ આવશે અને રૂપિયાની નીચે રૂપિયા આવશે, આ ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ ચોકડી ગુણાકાર કરી લેવાનો છે, એટલે કે 18 ગુણ્યા 540 અને છેદમાં 360 થશે। હવે 2 0 0 પહેલાં તો ઉડાડી દઈએ, 18 દુ 36 થશે અને 27 દુ 54 થશે, બરાબર? એટલે ચોથી રકમ આપણને 27 મળી જાય છે। એટલે આ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ કે 540 રૂપિયામાં 27 બોટલ આવશે। ચાલો હવે આપણે વધારે પ્રશ્નની પ્રેક્ટિસ કરીએ। તો અહીં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે 15 રમકડાની કિંમત 450 રૂપિયા છે, તો 35 રમકડાની કિંમત કેટલી થશે? હવે અહીં ગોઠવણી કેવી રીતે કરવાની છે તે જોઈ લઈએ। તો 15 રમકડા આપણને આપેલા છે અને બીજા વાક્યની અંદર 35 રમકડા આપી દીધેલા છે, એટલે સર્વપ્રથમ આપણે ડાબી બાજુ 15 રમકડા લઈ લઈશું। તો અહીં આપણને રમકડાની કિંમત માંગેલી છે તો તે જમણી બાજુ લખીશું, એટલે કે 15 રમકડા બરાબર 450 રૂપિયા હોય તો 35 રમકડા બરાબર કેટલા થશે? બરાબર? હવે આપણે ક્રોસ ગુણાકાર કરી દેવાનો છે, તો 450 ગુણ્યા 35 અને છેદમાં જશે 15। હવે છેદ ઉડાડીએ, 5 તેરી 15 અને 7 પંચા 35 થઈ જશે। ફરી પાછા અહીંયા છેદ ઉડે છે તો 3 અને 45, એટલે કે 15 તેરી 45 ને 0 મૂકી દઈએ। તો હવે જે બચ્યું છે તેનો ગુણાકાર કરી દઈએ, તો 150 ગુણ્યા 7 એટલે કે 15 સત્તા 105 અને ફરી પાછો 0 મૂકી દઈએ, તો 1050 આ આપણો જવાબ થઈ જશે। તો ઓપ્શનમાં જોઈ લઈએ, ઓપ્શન જે બી છે તે આપણો જવાબ થશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। અહીં ગાડીઓની કિંમત માગી છે, તેથી તે જમણી બાજુ લઈ જઈશું, એટલે જેટલા નંગ ગાડી છે તે આપણે ડાબી બાજુ લઈ લઈશું। તો અહીં 40 ગાડી બરાબર 600 રૂપિયા છે, તો 12 ગાડી બરાબર કેટલા થશે? હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ, તો 600 ગુણ્યા 12 છેદમાં 40, તો સર્વપ્રથમ આપણે 0 0 ઉડાડી દઈએ, 4 તેરીને 12 થશે। હવે જે બાકી રહ્યું છે તેનો ગુણાકાર કરી દઈએ, તો 6 તેરીને 18 અને એક 0 બાકી રહ્યો છે તે મૂકી દઈએ, એટલે કે 180 આવ્યો, જે ઓપ્શન સી ની અંદર આપેલો છે, એટલે ઓપ્શન સી જે છે તે સાચો જવાબ છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। 45 ચોકલેટની કિંમત 1575 હોય
તો 770 રૂપિયામાં કેટલી ચોકલેટ આવે છે? તો અહીં 1575 રૂપિયામાં 45 ચોકલેટ જો આવતી હોય તો આપણે પાસે માગ્યું છે કે 770 રૂપિયામાં કેટલી ચોકલેટ આવશે? તો હવે ચોકડી ગુણાકાર કરી દઈએ. 770 ગુણ્યા 45 અને છેદમાં જશે 1575. તો હવે છેદ ઉડાડી દઈએ. તો 45ના એકમના અંકમાં 5 છે અને છેદમાં જે આપણને રકમ આપેલી છે ત્યાં પણ એકમના અંકમાં 5 છે. તો 1575 ભાગ્યા 45 કરીશું તો આપણને અહીં મળી જશે 35. બરાબર. હવે 770 ભાગ્યા 35 કરીશું તો આપણને મળી જશે 22. જેથી આપણો ફાઇનલ આન્સર આવી જશે 22 ચોકલેટ, જે ઓપ્શન એ ની અંદર આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 30 મશીનની કિંમત 18,000 રૂપિયા છે તો 1,50,000 રૂપિયામાં કેટલા મશીન આવે છે? હવે અહીં મશીનના નંગ પૂછેલા છે કે કેટલા મશીન આવે છે, તો તે આપણે જમણી બાજુ તરફ લઈ લઈશું અને કિંમતને ડાબી તરફ લઈ લઈશું. તો અહીં 18,000 રૂપિયામાં 30 મશીન આવે છે તો 1,50,000 રૂપિયામાં કેટલા મશીન આવશે? ચલો હવે એનો ક્રોસ ગુણાકાર કરી લઈએ. 1,50,000 ગુણ્યા 30 અને છેદમાં આવી જશે 18,000. ચલો હવે જ્યાં જ્યાં આપણને પહેલાં તો 0 છે ત્યાં છેદ ઉડાડી દઈએ તો આ એક 0 જતો રહેશે. ત્યાર પછી આ 2 0 છે તે ઉડાડી શકીશું. હવે 6 તેરીને 18 થઈ જશે. હવે 1500 ભાગ્યા 6 બચે છે તો તેને આપણે ભાગાકાર કરીશું તો અહીં આપણને 250 મળી જશે. તો ફાઇનલ આપણો આન્સર આવી જશે 250, જે ઓપ્શન ડી ની અંદર આપેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 55 બાળકો પાસે 220 ચોકલેટ્સ હોય તો 1000 ચોકલેટો કેટલા બાળકો પાસે હશે? તો હવે ત્રિરાશિ કેવી રીતે ગોઠવવી તે તમને આવડી ગયું ને? ચલો એની ચકાસણી કરવા માટે આ પ્રશ્નનો જવાબ તમારે મને કમેન્ટ કરીને આપવાનો છે. તો ત્યાર પછીનો પ્રશ્ન લઈ લઈએ. તો 18 BMW ની કિંમત 720 રૂપિયા હોય તો 520 રૂપિયામાં કેટલી BMW આવશે? તો અહીં કેટલા નંગ BMW આવશે તે પૂછ્યું છે એટલે તેને આપણે જમણી તરફ લઈ લઈશું અને કિંમત જે છે તે આપણે ડાબી તરફ લઈ લઈશું. તો અહીં 720 રૂપિયામાં 18 BMW હોય તો 520 રૂપિયામાં કેટલી થશે? બરાબર. ચલો ક્રોસ ગુણાકાર કરી દઈએ. તો 18 ગુણ્યા 520 અને છેદમાં જશે 720. સર્વપ્રથમ આપણે 0 વાળી સંખ્યામાં 0 ઉડાડી શકીશું. ત્યાર પછી 18ના ઘડિયાની અંદર જોઈએ તો 18 ચોકું 72 થશે અને 13 ચોકું 52 થઈ જશે. બરાબર. તો આનો આપણને જવાબ મળે છે 13, જે ઓપ્શન બી ની અંદર આપેલો છે. છે ને એકદમ સહેલું. ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તો 84 મીટર કાપડમાંથી 14 રૂમાલ બને છે તો 53 રૂમાલ બનાવવા માટે કેટલા મીટર કાપડ જોશે? અહીં કેટલા મીટર કાપડ માંગ્યું છે એટલે તેને આપણે જમણી બાજુ લઈ લઈશું અને રૂમાલના જેટલા નંગ આપેલા છે તે ડાબી તરફ લઈ લઈશું. તો ચાલો સર્વપ્રથમ આપણે ત્રિરાશિ ગોઠવી લઈએ. 53 રૂમાલ બનાવવા માટે કેટલા મીટર કાપડની જરૂર પડશે? ચલો પહેલાં તો હવે ક્રોસ ગુણાકાર કરી લઈએ. તો 84 ગુણ્યા 53 અને છેદમાં જશે 14. બરાબર. ચાલો હવે કઈ જગ્યાએ છેદ ઉડાડી શકીએ છીએ તે જોઈ લઈએ. તો સર્વપ્રથમ અહીંયા આપણે 4 છે અને અહીંયા પણ 4 છે એટલે આપણને ખબર છે કે બેકી સંખ્યા જો ઉપર નીચે હોય તો એને સર્વપ્રથમ આપણે 2 થી ભાગ ચલાવી શકીએ. તો અહીંયા 7 દુ 14 થશે અને 42 દુ 84 થશે. હજી પણ આ બંને 7ના ઘડિયામાં આવી જશે તો 7 છક 42 થશે. બરાબર. હવે જે બાકી બચ્યું છે તેનો ગુણાકાર કરી દઈએ. તો 53 ગુણ્યા 6 કરીએ 318. બરાબર, જે ઓપ્શન એ ની અંદર આપેલું છે. તો કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતના પ્રશ્નોને ઉકેલવા માટે આપણે ત્રિરાશિનો ઉપયોગ કરવો પડતો હોય છે. ચલો મળીએ ત્યાર પછીના વિડીયોમાં. થેન્ક યુ.